નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત રસાયણના પાઠની અંદર આજે આપણે ત્રીજા ભાગની અંદર આવી ગયા છીએ અને આજે આપણે મોસ્ટ આઈએમપી બોર્ડનો ક્વેશ્ચન પણ એક સાથે સાથે કરવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને અત્યાર સુધી આપણે લેક્ચર જોયા એની અંદર જે કોષ આપણે ભણતા હતા એ કોષની સાંદ્રતા છે એ પ્રમાણિત લેતા હતા. પ્રમાણિત એટલે સાંદ્રતા છે 1 મોલર લેતા હતા, તાપમાન 298 કેલ્વિન, દબાણ છે 1 બાર લેતા હતા. પરંતુ જો હવે દ્રાવણની સાંદ્રતા એ સાંદ્રતામાં જો ફેરફાર મતલબ પ્રમાણિત સ્થિતિમાં ન લેવામાં આવે, એટલે કે 1 મોલર ન લેવામાં આવે તો એનો ઈએમએફ છે એ કઈ રીતે મેળવી શકાય, ઈ સેલ કઈ રીતે મેળવી શકાય એ આપણે આજના લેક્ચરમાં શીખવાનું છે. અને એ કઈ રીતે મેળવી શકાય? એક સમીકરણ દ્વારા. અને કોણે એ સમીકરણ આપ્યું છે? નન્સ નામના વૈજ્ઞાનિકે એ સમીકરણ આપ્યું છે. અને એ સમીકરણ છે શું? વ્યવસ્થિત એકદમ સારી રીતે અને મસ્ત રીતે હું તમને શીખવાડી દઈશ. હા, અને પહેલા તો પ્રશ્ન લખી નાખો કે ભાઈ ડેનિયલ કોષ માટે નન્સ સમીકરણ વ્યવસ્થિત ઉદાહરણ આપી સમજાવો. શું કીધું મેં? પ્રશ્ન 4 ગુણનો છે. ડેનિયલ કોષ માટે નન્સ સમીકરણ ઉદાહરણ વડે સમજાવો. ચાલો હવે હું તમને સમજાવવા માંગુ છું. ધ્યાન આપજો. અહીંયા જો મેં તમને ડેનિયલ કોષની રચના છે એ તમને સમજાવી છે. અહીંયા મેં બંને દ્રાવણની સાંદ્રતા છે જુદી જુદી લીધી છે. જો અહીંયા 0.9 છે, અહીંયા 1.13 છે. હવે જ્યારે આવી સાંદ્રતા અલગ અલગ હોય દ્રાવણની, ત્યારે નન્સે આપણને એવું કીધું, હું જે એક સમીકરણ આપું છું એ સમીકરણને આધારે તમે કોઈ પણ ઘટકનો ઈએમએફ છે એ મેળવી શકો. અને એ સમીકરણ કયું આપ્યું છે? તો સમીકરણ આપ્યું છે અને ઈ સેલ મેળવવાનું સમીકરણ આપ્યું. જો પ્રમાણિત સ્થિતિ હોય તો આપણે એના ઉપર 0 મૂકીએ છીએ, છે ને યાદ? તો પણ બિન પ્રમાણિત હોય તો શું કરવાનું સાહેબ? તો એમાં 0 મૂકવાનો નહીં. ધારો કે એને સમીકરણ શું આપ્યું પેલા એ લખી દઉં. ચાલો, ઈ એમ પ્લસ ઓબ્લિક એમ minus RT upon NF ln m upon m l upon m plus. બરાબર? આ સમીકરણ આપ્યું. આના આધારે તમે અલગ અલગ ઘટકની પેલા સમીકરણ મેળવી લો. ધ્યાન આપજો. અહીંયા E0 છે, સોરી, ધ્યાન આપો. હવે આપણે ઝિંકનો આ રીતે મેળવવો હોય તો અહીંયા મેળવી કોનો? આપણે ઝિંકનો. ઈ પ્રમાણિત સ્થિતિમાં ને ઈ સેલ કોનો મેળવવાનો છે? ઝિંકનો મેળવવાનો. તો ધાતુ છે ને, આ ધાતુ અહીં લખવાનો Zn plus 2 oblique Zn minus RT upon NF ln ધાતુ છે છેદમાં ધાતુ આયન છે Zn plus 2. ખ્યાલ આવી ગયો? આપણે કોના માટે મેળવ્યો? ઝિંક માટે. અહીંયા તમે લખવું તો આ રીતે પણ લખી શકો કે ભાઈ Zn plus 2 oblique Zn. બરાબર? એવી રીતે કોપરનો મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકાય? Cu plus 2 oblique Cu is equal to E0 cell of Cu plus 2 oblique Cu, sorry, Cu, બરાબર, E0 cell minus RT upon NF ln Cu oblique Cu plus 2. વિદ્યાર્થી મિત્રો, આ મેં મારી રીતે નથી બનાવ્યું. આ જે નન્સ નામના વૈજ્ઞાનિક એક સમીકરણ આપ્યું, એ સમીકરણ વડે તમે નન્સ સમીકરણ છે એ સાબિત કરી શકો છો. અને કઈ રીતે? વ્યવસ્થિત એકદમ મસ્ત રીતે સમજાવો. અહીં ધ્યાન આપો. હવે આપણે આ ડેનિયલ કોષ છે, બરાબર? આ ડેનિયલ કોષ માટે આપણે મેં તમને કીધું ને કે ભાઈ નન્સ સમીકરણ ઉદાહરણ આપી સમજાવો. તો ડેનિયલ કોષ માટે ઝિંકનો પોટેન્શિયલ આ રીતે લખી શકાય, કોપરનો પોટેન્શિયલ આ રીતે લખી શકાય છે. હવે આપણને ખબર છે પ્રક્રિયા શું. હવે અહીંથી હું જવાબ લખું છું. ધ્યાન આપજો. જ્યારે દ્રાવણની સાંદ્રતા 1 મોલર ન હોય ત્યારે ઈ સેલ નન્સ સમીકરણ વડે મેળવી શકાય. તો હવે આપણે પ્રમાણિત સ્થિતિમાં નથી એટલે E0 સેલ લઈને લખી શકીએ. સૂત્ર આપણને ખબર છે, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રાઈટ માઇનસ શું થશે? ઈ લેફ્ટ. આ તમને ખ્યાલ છે. રેડી? હવે રાઈટ બાજુ કોણ છે? કોપર એટલે આ. અને જમણી બાજુ કોણ? ડાબી બાજુ કોણ છે? ઝિંક એટલે આ. બરાબર? તો લખીએ. ચાલો, માટે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? કોણ છે ડાબી બાજુ? જમણી બાજુ તો Cu plus 2 oblique Cu, અને કોણ છે બીજું? E Zn plus 2 oblique Zn. બરાબર? આ લખ્યું છે. હવે એની કિંમત મૂકવાની છે આપણે. Cu plus 2 oblique Cu ની કિંમત શું છે? લખો જી. E0 Cu plus 2 oblique Cu minus RT upon NF ln Cu upon Cu plus 2. પછી આ માઇનસ ના માઇનસ. હવે આ લખવાનું છે. એટલે જો માઇનસ નિશાન ઓલરેડી અંદર ગુણ નાખો એટલે આ પહેલું જે લખાણ છે એ માઇનસ ઘાતમાં આવશે. બરાબર? પછી આ માઇનસ છે, આની સાથે ગુણ્યા એટલે માઇનસ માઇનસ પ્લસ RT upon NF ln Zn oblique Zn plus 2. અહીંયા ધ્યાન આપજો.
જ્યારે કોઈ પણ ધાતુ આપેલી હોય ને ઉપર એ ધાતુની સાંદ્રતા હંમેશા કેટલી લેવામાં આવે? 1 લેવામાં આવે. ઓકે, એટલે હવે જ્યાં જ્યાં Cu છે, ઝિંક છે, જો એની જ વાત કરું છું, ધાતુ જ કહું છું, ધાતુની સાંદ્રતા હંમેશા 1 હોય છે, એટલે એ આપણે 1 લઈશું. ઓકે, પહેલા તો અહીંયા ધ્યાન આપો, હું આ E0Cu+2 અને E0Zn+2/Zn ને પહેલા લખું, એટલે કે E0Cu+2/Cu માઇનસ E0Zn+2/Zn. ખ્યાલ આવી ગયો? આ અને આને મેં પહેલા લખ્યા, બાકી વધ્યું હું -RT/NF ln Cu/Cu+2 પ્લસ આ RT/NF ln Zn/Zn+2. વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં જ કીધું છે કે જે તમે ધાતુ લેશો એ ધાતુની સાંદ્રતા કેટલી લેવાની આવે છે? 1. કેટલી સાંદ્રતા હોય એની? 1. એટલા માટે 1 લખી દઉં છું. એટલી ખબર પડી ગઈ? ઓકે, હવે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, E Cu+2/Cu અને આ Zn+2/Zn E0, બરોબર? 0. તો આ જે છે તમે ડેનિયલ કોષ માટે યાદ હોય તો સમીકરણ લખ્યું હતું. ડેનિયલ કોષ માટે પ્રમાણ સ્થિતિમાં છે, તો આને માટે આપણે લખી શકીએ શું? પ્રમાણ સ્થિતિ માટે હોવાથી E0 સેલ. હવે અહીંયા ધ્યાન આપો, આમાંથી -RT/NF અને આમાંથી પણ હું -RT/NF સામાન્ય કાઢું છું, એટલે થશે શું? જો સામાન્ય કાઢું છું, -RT/NF પછી તો કાઉન્સમાં વધશે શું? ln. જો આ માઇનસ કાઢી લીધા છે એટલે આ પ્લસ થશે, બરોબર? ln 1/Cu+2 માઇનસ ln 1/Zn+2. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? એટલું સમજાણું. હવે આ E0 સેલના E0 સેલ માઇનસ RT/NF ના NF. ખ્યાલ આવી ગયો? હવે આ જે બાદબાકી છે તમે ભાગાકાર સ્વરૂપે કઈ રીતે લખી શકો? તો આને લખવું તો કઈ રીતે લખી શકાય? તો Zn+2 ના છેદમાં Cu+2 આ રીતે લખી શકાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ જે બાદબાકીના સ્વરૂપમાં છે તમે એને ભાગાકારમાં આ રીતે લખી શકાય. ઓકે, તો આ જે સમીકરણ મળ્યું કોના બરાબર મળ્યું આપણે? E સેલ બરાબર. ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? તો આ જે સમીકરણ મળી ગયું એ સમીકરણ તમને મળે છે, અહીંયા ln છે. આ જે સમીકરણ મળ્યું એ તમને ડેનિયલ કોષ માટેનું સમીકરણ છે, એ મળી ગયું છે. ઓકે, તો હવે તમે આમાં R ની કિંમત, તાપમાનની કિંમત, F ની કિંમત, ફેરાડે કોન્સ્ટન્ટ અને ln એટલે કે એને લોગમાં ફેરવી નાખો, બધી કિંમત મૂકો તો એક તમને મૂલ્ય મળે છે. કઈ રીતે મળે છે હું તમને અહીંયા લખી સમજાવું છું. પહેલા તમે આ વ્યવસ્થિત છે એ લખી લો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયાથી આ જુદું છે, બરોબર? ઓકે, તો આ જે છે તમે વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો, તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી જાય. ઓકે, લઈ લીધો? ચાલો, હવે હું તમને આગળ છે એ સમજાવું કઈ રીતે થાય છે. ચાલો જોઈએ. જો આ સમીકરણ હું અહીંયા છેલ્લે સમીકરણ રાખું છું. હવે શું કરશો તમે? E cell is equal to E0 cell માઇનસ R ની કિંમત કેટલી છે તમને ખબર છે? 8.314, T એટલે 298, log ને ફેરવવા માટે 2.303 વડે ગુણવા પડે, બરોબર? એટલે log માં ફેરવીએ, છેદમાં n એટલે f. આપણે n અત્યારે બધા સમીકરણ માટે વાપરવું હોય તો અહીંયા n ની કિંમત ને મૂકી. n એટલે છે શું? ઇલેક્ટ્રોનની સંખ્યા. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? n. અને ફેરાડે કોન્સ્ટન્ટ નું મૂલ્ય યાદ રાખજો, 96487. કેટલું? 96487, બરાબર? અને રાઉન્ડ ફિગર એને 96500 લેવામાં આવે છે. ઓકે, ઇન્ટુ log Zn+2 ના છેદમાં Cu+2. ખ્યાલ આવી ગયો? તો શું કરશો? તો E0 સેલ ના E0 સેલ આ બધાનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને જવાબ આપશે 0.059/n log Zn+2 ના છેદમાં Cu+2, જે તમને મેળવવાનું સમીકરણ કીધું. તો આ કોના બરાબર લખી શકીએ આપણે? E સેલ. આ જે સમીકરણ મળ્યું એ કયા કોષ માટે મળી ગયું? ડેનિયલ કોષ માટે. તમને પ્રશ્નમાં પૂછે તો આ સમીકરણ અહીંયા સુધી તમારે તારવી દેવાનું. ખ્યાલ આવે છે? આ જો ઝિંક છે નિપજમાં હતું એટલે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા પણ લખી શકાય, અથવા આ ઝિંક છે એનોડ ઉપર હતું અને આ કેથોડ ઉપર, તો એનોડ ના છેદમાં કેથોડ પણ લખી શકો છો. હવે તમને ધારો કે કોઈ એવી પ્રક્રિયા આપી દીધી હોય, ધારો કે આમ આપ્યું છે A+B પ્રક્રિયા થઈ C+D આપ્યું, તો તમારે આનો સંતુલન અચળાંક, તમારે આનું નળ સમીકરણ મેળવવું કઈ રીતે લખી શકો? તો આ રીતે E cell is equal to E0
સેલ માઇનસ 0.059 અપોન n log. હવે અહીં ધ્યાન આપો, આ કોણ છે? નિપજો. નિપજોમાં કોણ છે? તો કે ભાઈ C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા, એનો જે સહગુણક હોય સ્ક્વેર હોય, તમને ખ્યાલ છે. A ની સાંદ્રતા એનો સહગુણક સ્ક્વેર સ્વરૂપે અને B ની સાંદ્રતા એનો સહગુણક સ્ક્વેર સ્વરૂપે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો તમે આ છે એ કોઈ પણ પ્રક્રિયા હોય, તમને આપેલો કોઈ પણ કોષ હોય, તો એના માટે તમે આ નળ સમીકરણ આ રીતે છે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ નળ સમીકરણ વ્યવસ્થિત રીતે શીખી ગયા છીએ. ચાલો, તો અહીંયા સુધી આપણે આ લખી લીધું. હવે આપણે શીખીએ છીએ કે ભાઈ જ્યારે આ ડેનિયલ કોષ હોય, બરાબર, નળ સમીકરણની જ વાત કરી, એ ડેનિયલ કોષ છે એ જ્યારે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે શું થાય? સંતુલન સ્થિતિમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? સંતુલન સ્થિતિમાં હોય ત્યારે એ કોષ છે કાર્ય કરે નહીં, મતલબ કોષ કાર્ય કરતો બંધ થઈ જાય. કારણ કે ઝિંક, અહીંયાથી ઝિંક ઇલેક્ટ્રોન મૂકો, જે મેકલો વાળો છે એ ઝિંક અને કોપર છે મેળવવા વાળો, એ બંનેની સાંદ્રતા જ છે, એની વચ્ચે સંતુલન સ્થપાઈ ગયું, તો હવે પ્રવાહ વહેવાનું થઈ જાય, બંધ થઈ જાય. એટલે કે ઈ સેલ નું મૂલ્ય શું થઈ જાય ત્યારે? શૂન્ય થઈ જાય છે. એટલે અહીં ધ્યાન આપજો. હવે આના ઉપરથી હું મેળવું છું? જો આના ઉપરથી મેળવું છું, અહીં ધ્યાન આપજો. આ જનરલ સમીકરણ છે, હું તમને દૂર કરી આપું છું. ચાલો, ઓકે, અહીં ધ્યાન આપજો. રેડી? આ સમીકરણ તમારી પાસે છે. તો હવે એ સમયે જ્યારે કોષ તમારો સંતુલનમાં હોય, સમજો, અહીંયા ધ્યાન આપજો, કોષ જ્યારે સંતુલનમાં હોય ત્યારે ઈ સેલ નું મૂલ્ય કેવું થાય? 0 બતાવે છે. એટલે કે આ મૂલ્ય કેવું બતાવ્યું? 0. ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? E0 સેલ માઇનસ 0.059 અપોન n log. આ વિદ્યાર્થી મિત્રો નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, એટલે તમે એને આપણે સંતુલનના પાઠની અંદર શીખ્યા હતા, ખ્યાલ હોય તો. શું લખી શકાય? તો કે સાહેબ આ નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકો હોય એને આપણે સંતુલન અચળાંક સ્વરૂપે લખી શકીએ, એટલે કે Kc સ્વરૂપે લખી શકીએ. ઓકે, તો આનું સૂત્રનો કરતા કરું, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0.059 અપોન n. n ની કિંમત કેટલી વિદ્યાર્થી મિત્રો મળે છે? 2 મળે છે, કારણ કે ડેનિયલ કોષ છે એટલા માટે, ઇન્ટુ log Kc. હવે અહીં ધ્યાન આપો, આ 2 નું આની સાથે ગુણ નાખો. ડેનિયલ કોષનો પોટેન્શિયલ તમને ખબર છે, 1.1 ગુણ્યા 2 ઇન્ટુ 0.059 log Kc. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો હવે log Kc ને મારે સૂત્રનો કરતા કરવો છે, તો શું થશે? 1.1 ગુણ્યા 2 ગુણ્યા, બરાબર, ભાગ્યા 0.059. બરાબર છે? ખ્યાલ આવે છે? એટલે આ મૂલ્ય જે તમને જે પણ તમને કાંઈ મળે છે, આ જે મૂલ્ય, તો એ log Kc બરાબર શું મળ્યું? log Kc બરાબર આનો ભાગાકાર ગુણાકાર કરો તો તમને મળશે 37 પોઈન્ટ સમથિંગ, જે કાંઈ મળે. બરાબર? તો હવે તમારે ખાલી Kc સંતુલન તમારે અચળાંક મેળવવો હોય તો હું મેળવી શકો? તો આનો એન્ટીલોગ લેવાની, એન્ટીલોગ ઓફ 37 પોઈન્ટ જે સમથિંગ આવ્યું. બરાબર? ખ્યાલ આવે છે? તો હવે Kc કેટલો મળશે તમને? એન્ટીલોગ તમે જે અહીંયા મેળવશો, અને પોઈન્ટ પછીનો આંકડા હોય અને પહેલાના હોય એ ત્યાં વહી જાય ઘાત સ્વરૂપે. યાદ રાખજો, પોઈન્ટ પહેલાની સંખ્યા જે હોય એ ઘાત સ્વરૂપે વહી જાય, અને પોઈન્ટ પછી હોય એને તમારે એન્ટીલોગ જોવાનો છે. હવે એન્ટીલોગ જો ને કિંમત મૂકશો તો તમને એનો સંતુલન અચળાંક છે ડેનિયલ કોષ માટે કેટલો મળે એ મળી શકે છે. ઇવન ડેનિયલ કોષ નહીં, તમે ગમે કોષ હોય તો એનો તમે આ રીતે ગુણાકાર કરી, મતલબ આ સમીકરણમાં વાપરી, આ જે સમીકરણ છે એ વાપરીને તમે log Kc છે મેળવી શકો, એટલે કે સંતુલન અચળાંક મેળવી શકાય છે. તો જો નળ સમીકરણ દ્વારા તમે ઈ સેલ પણ ગણી શકો છો, સંતુલન અચળાંક પણ ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ગિબ્સ ઉર્જાની અંદર કેવો ફેરફાર, ગિબ્સ ઉર્જા સાથે કેવું આપણે જોવાની, ડેનિયલ કોષ તો એ ડેનિયલ કોષની અંદર ગિબ્સ ઉર્જા એટલે કે મુક્ત થતી ઉર્જા છે કેટલી હોય છે એના વિશે થોડુંક છે શીખીએ. ચાલો, કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ હોય અને એની મુક્ત ઉર્જા છે એના વચ્ચે કઈ રિલેશનશિપ ખરી, તમને એ થોડુંક વ્યવસ્થિત રીતે સમજાવું, ધ્યાન આપો. તમને બધાને ખ્યાલ છે કે ડેનિયલ કોષ હોય, બરાબર, ડેનિયલ કોષની અંદર તમને ખ્યાલ છે ઝિંકનો સળિયો છે, કોપરનો સળિયો છે, બે દ્રાવણ ભેળવતા ઝિંક સલ્ફેટ અને કોપર સલ્ફેટ બંનેને તાર મારફતે જોડવામાં આવે તો એની અંદર વિદ્યુત પ્રવાહ છે એ તમને મળે છે. અને જો તમે એ તારની વચ્ચે કોઈ એવો બલ્બ લગાડી દો, યાદ છે તમને વિદ્યાર્થી મિત્રો? આવા બે બીકર હતા, સમજાવું છું. અહીંયા આ રીતે અહીંયા તમે જોડો, અહીંયા કોઈ તમે બલ્બ મૂકો આ રીતે, તો બલ્બ છે એ પ્રકાશિત થાય. અહીંયા ઝિંકનો સળિયો છે, બરાબર, આ કોપરનો સળિયો છે, અહીંયા ZnSO4 નું દ્રાવણ હતું, અહીંયા CuSO4 નું દ્રાવણ, ZnSO4, બરાબર છે. અહીંયા તમે ક્ષાર સેતુ જોડતા હતા છે યાદ? તો હવે તમે અહીંયા જે તારની વચ્ચે કોઈ બલ્બ રાખ્યો હોય તો બલ્બ કેવો થશે? પ્રકાશિત થશે, અને પ્રક્રિયા કેવી થશે?
આપમેળે થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉષ્મા અહીંયા ઉર્જા મુક્ત થાય છે ને, બલ્બ પ્રકાશિત થવો એટલે ઉર્જા મુક્ત થવી. તો જે એ પ્રણાલીની ઉર્જા થાય છે, ઉર્જા મુક્ત થાય છે, બરોબર. એટલે એ જે ઉર્જાને આપણે કહીએ છીએ મુક્ત ઉર્જા ડેલ્ટા જી. હવે તમને એ ખબર છે આપમેળે પ્રક્રિયા થાય છે એનો મતલબ કે ઈ ઘટક કેવો આવશે, મતલબ એનું મૂલ્ય કેવું આવશે, ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ આવે. તમને બધાને ખબર છે કે જ્યારે પ્રક્રિયા આપમેળે થતી હોય ત્યારે પ્રણાલીની જે મુક્ત ઉર્જા હોય, બરાબર, કોઈ પણ ઘટકની જે મુક્ત ઉર્જા હોય કે એનું મૂલ્ય કેવું આવે, તમને ઋણ મળે છે. ઓકે, એ ખ્યાલ આવી ગયો તમને? ઓકે. તો આ જે વિદ્યુત અહીંયા ઉત્પન્ન થાય છે એ જે કાર્ય કરે છે એ કેટલું કાર્ય કરે છે, બરાબર. આ જે પ્રણાલીની મુક્ત ઉર્જા છે કેટલું, એ કોનો ગુણાકાર છે એ તમને કહું છું. ધ્યાન આ જે મુક્ત થતી જે ઉષ્મા છે એ ઉત્પન્ન કરેલા ઇલેક્ટ્રોન, એટલે કે ઉત્પન્ન થયેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અને અહીંયા જે કોષનો પોટેન્શિયલ હોય એ પોટેન્શિયલના સરવાળા ગુણાકાર બરાબર હોય. એટલે ઉત્પન્ન થતું જે કાર્ય છે એ કાર્ય અને વિદ્યુત પોટેન્શિયલના ગુણાકાર બરાબર હોય છે, બરાબર. અહીં ધ્યાન આપજો. હવે કાર્ય કેટલું થાય તો કે આમાંથી કેટલા ઇલેક્ટ્રોન તમે પસાર કરો છો, બરાબર. તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા n, અને એ જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એને ગણવા માટે ફેરાડે કોન્સ્ટન્ટ આપણે મૂકવો પડે, એટલે nf, અને પોટેન્શિયલનું મૂલ્ય એટલે E0 સેલ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? જો કોષ આ E સેલ, બરાબર. ઓકે, તો ડેલ્ટા જી નું મૂલ્ય તમને શું મળ્યું? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -nf E સેલ. ખ્યાલ આવે છે? આ વાત કરીશ મેં તમને, ધારો કે આવી રીતે આપણે પ્રક્રિયા કરતા હતા, આ ડેનિયલ કોષની વાત કરું તો આ શું થતું હતું, Zn+2 અને આ Cu, બરાબર. તો હવે તમે જોશો આમાં ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, એટલે અહીં n ની કિંમત તમે શું કરી દો, 2 મૂકી દો. એટલે ખ્યાલ આવે છે? ઓકે, તો ડેલ્ટા જી બરાબર તમને શું મળશે? ખબર જ છે આપણે, n ની કિંમત 2, ફેરાડે કોન્સ્ટન્ટ 96,487, બરોબર. ઈ સેલ ડેનિયલ કોષ માટે 1.1 મૂલ્ય મળે, બરોબર. હવે અહીંયા તમે મૂલ્ય મળશે એ તમને કંઈક મળશે, ડેલ્ટા જી મળશે. ખ્યાલ આવશે? હવે જો હું આનો આ જ કોષ લઉં અને એ કોષને હું 2 વડે ગુણી નાખું વિદ્યાર્થી મિત્રો, તો શું થશે? હવે અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? બદલાઈ ગઈ. એનો મતલબ કે ડેલ્ટા જી છે એ સૂત્ર આપણે ખબર છે, NF ઈ સેલ છે તમારી પાસે, બરાબર. ખ્યાલ આવે છે? તો n ની કિંમત તમને ખબર પડે, હવે કેટલી આવી? 4 આવી. ફેરાડે કોન્સ્ટન્ટ 96,487 અને કોષનું પોટેન્શિયલ 1.1. હવે અહીંયા જે મૂલ્ય મળશે ડેલ્ટા જી નું એ તમને મળશે, એ પણ કેવું મળશે? કાંઈક જુદું જ મળશે આનાથી. તો અહીંયા મારે તમને સમજાવવાનો કોશિશ એ કરું છું તમને કે જે ડેલ્ટા જી છે આજે એનું મૂલ્ય છે એ તમને કહી શકાય એ માત્રાત્મક ગુણધર્મ છે. તમે એ જોશો એને 2 છે ને અહીંયા 4 છે, એટલે આમાં સમીકરણનું 2 વડે ગુણ તો ઇલેક્ટ્રોન મુક્ત થતા કેટલા મળે? તમને 4 વિદ્યાર્થી મિત્રો મળે છે. હવે 4 છે એ હવે તમે સમજી જશો કે અહીંયા તમને 2 છે એટલા માટે એનું મૂલ્ય 2 ઈ પ્રમાણે મળશે, અને અહીંયા 4 છે એટલા માટે એનું મૂલ્ય ઈ પ્રમાણે તમને મળી શકે છે. ઓકે, એટલે આપણે કહી શકીએ કે જે મુક્ત ઉર્જા છે એ માત્રાત્મક ગુણધર્મ છે, જ્યારે પોટેન્શિયલ છે એ વિશિષ્ટ ગુણધર્મ છે. ચાલો, હવે આપણે આ જે મુક્ત ઉર્જા છે એ જો તમે કોષની સાંદ્રતા અચળ લ્યો, મતલબ 1 મોલ લ્યો, ત્યારે કઈ રીતે લખી શકાય? તો આપણને ખબર છે એના પર આપણે 0 એટલે કે ડેલ્ટા 0 છે એ લખી શકીએ છીએ. એટલે એના બરાબર શું લખી શકાય? -nf E0 સેલ લખી શકીએ છીએ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ડેલ્ટા 0 છે એ ઉપર 0 લગાડી દેવાનું ટૂંકમાં. ખ્યાલ આવે છે? હવે આ જે મુક્ત ઉર્જા છે એ તમે ઉષ્માગતિશાસ્ત્રના પાઠમાં શીખી ગયા, એના ઉપરથી આપણે સંતુલન અચળાંક પણ ગણી શકીએ છીએ. એટલે કે ડેલ્ટા જી સૂત્ર છે RT × ln K. હવે આ જે સૂત્રની મદદથી આપણે સંતુલન અચળાંક છે એ Kc છે એ ગણી શકીએ છીએ. તો તમે જોયું છે તો આ સંતુલન અચળાંક જે Kc, બરાબર. હવે જે E0 આ ડેલ્ટા જી નું મૂલ્ય તમે જાણતા હોવ તો જે E0 સેલ છે Kc છે, બરાબર, સંતુલન અચળાંક, એના મૂલ્ય છે તમે ઓળખી શકો છો, જાણી શકો છો. કોના મદદથી? ડેલ્ટા જીના મૂલ્યની મદદથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ બોર્ડને અનુલક્ષીને IMP એવો પ્રશ્ન છે એ જોયો છે. અને વિદ્યાર્થી મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો સુધી એને શેર કરી દેજો. અને આ વિડીયોમાં આપણે આજ એટલું જ રાખવાનું છે, અને આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે હું મૂકતો રહીશ. અને ત્યાં સુધી આપણે આ વિડીયોને સ્ટોપ કરી દીધું. ત્યાં સુધી આવજો.